નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। દ્વારકાના બરડે નજીક અકસ્માત સર્જાતા 7 લોકોના મોત। ખાનગી બસ ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા સર્જાયો અકસ્માત। રાણાવો બાયપાસ નજીક વાહન ચાલકે અનેક પશુઓને હડફેટે લેતા અકસ્માત। ઘટનામાં 5 પશુઓના મોત થયા તો એક પશુને ગંભીર ઈજા। પાકિસ્તાનની જેલમાં ભારતીય માછીમારનું બીમારીથી થયું મોત। માછીમારનો મૃતદેહ ભારતમાં તાત્કાલિક મોકલવા માંગ। પોરબંદરમાં 2 વર્ષ પૂર્વે એક સગીરાના બળાત્કારની ઘટનાનો ચુકાદો। કોર્ટે આરોપીને 20 વર્ષની સજા તથા 26,000 રૂપિયાનો ફટકાર્યો દંડ। પોરબંદરમાં 2 વર્ષ પૂર્વે એક સગીરાના અપહરણ અને બળાત્કારની ઘટના બની હતી, જે કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને 20 વર્ષની સજા તથા 26,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે। પોરબંદરમાં એક સગીરા અને વિજય રાજુ ચાંપડા નામનો શખ્સ નજીકના જ વિસ્તારમાં રહેતા હોવાથી વિજયને સગીરા સાથે પરિચય થયો હતો, જેથી વિજયે ગત તારીખ 29/3/2022ના સાંજના અરસામાં વીરી પ્લોટ વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરી લઈ બળાત્કાર ગુજાર્યો હતો અને સગીરાના પિતાએ આ અંગે કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન ખાતે પોક્સો સહિતની કલમ હેઠળ અપહરણ અને બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી, જે કેસ કોર્ટમાં ચાલી જતા પ્રોસિક્યુશન તરીકે પબ્લિક પ્રોસિક્યુટર સુધીરસિંહ બી જેઠવા દ્વારા 25 દસ્તાવેજી પુરાવો તથા 10 શાહિદો તપાસવામાં આવ્યા હતા તથા સરકાર તરફે દલીલો રજૂ કરવામાં આવી હતી, જે અનુસંધાને બંને પક્ષોની દલીલો સાંભળી આરોપી વિજયને એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ કે.એ. પઠાણ દ્વારા આરોપીને કસૂરવાર ઠરાવી 20 વર્ષની સખત કેદની સજા તથા ₹26,000નો દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના કમલાબાગ પોલીસ મથકને મોડેલ અને પેપરલેસ પોલીસ સ્ટેશન બનાવવાની કામગીરી ધમધમી રહી છે, ત્યારે સમગ્ર મથકે નવા રંગરૂપ ધારણ કર્યા છે, તો આ પોલીસ મથકને ત્યાંના પીઆઈની જહેમતથી અતિ આધુનિક બનાવવામાં આવી રહ્યું છે। પોરબંદરના કમલાબાગ પોલીસ મથક ખાતે પીઆઈ તરીકે આરસી કાનમિયાએ 3 માસ પૂર્વે ચાર્જ સંભાળ્યા બાદ સમગ્ર પોલીસ મથકની કાયાપલટ કરવામાં આવી રહી છે। તેઓએ જ્યાં ચાર્જ સંભાળ્યો ત્યારે કમ્પાઉન્ડમાં અનેક જગ્યાએ ગંદકી, જૂના વાહનોનો ભંગાર જોવા મળતો હતો। તેઓએ ક્રાઇમ રેટ ઘટાડવાની સાથોસાથ પોલીસ મથકની સુવિધાઓ વધારવાનું બીડું ઝડપ્યું હતું અને જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લાનું પ્રથમ મોડેલ પોલીસ સ્ટેશન અને પેપર સેલ પોલીસ સ્ટેશન બનાવવાની કવાયત હાથ ધરી છે। તેઓએ ઈસવીસન 1986થી અત્યાર સુધીના તમામ જુદા જુદા મહત્વના રેકોર્ડ જેવા કે એકાઉન્ટ, ક્રાઇમ, એલઆઈબી, એમઓબી સહિતની ફાઇલો અને રેકોર્ડનું વર્ગીકરણ કરી મહત્વની ફાઇલોનું ફાઇલિંગ કરીને અલગ અલગ બોક્સમાં દરેક ઉપર સ્ટીકર લગાવીને વર્ગીકરણ કર્યું છે, જેથી કોઈ પણ વર્ષની કોઈ પણ ફાઇલમાંથી કોઈ પણ ગુનાની વિગત જોવી હોય તો તાત્કાલિક સરળતાથી મળી જાય અને કમ્પાઉન્ડમાં ગંદકી હતી ત્યાં ક્યારા બનાવીને તેમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે, જેમાં વૃક્ષો અને અલગ અલગ ફૂલ છોડનું વાવેતર કરવામાં આવ્યું છે। પોલીસ મથકની દિવાલો ઉપર અલગ અલગ ફૂલ છોડનું વાવેતર કરવામાં આવ્યું છે। પોલીસ મથકની દિવાલો ઉપર મહિલા જાગૃતિના અવનવા પેઇન્ટિંગ તૈયાર કરવામાં આવશે અને તે ઉપરાંત એલઈડી પણ લગાવવામાં આવશે। ત્યાં મુખ્ય ગેટ ઉપર આકર્ષક એન્ટ્રી તૈયાર કરવામાં આવશે। પોલીસ મથકમાં કમ્પાઉન્ડમાં પ્રવેશતા જ ડાબી બાજુએ વૃક્ષો ઉપર સુંદર મજાનું લાઇટિંગ કરવામાં આવ્યું છે, તો અદ્યતન ફોરન્સ હોલ તૈયાર કરી તેમાં નવું પ્રોજેક્ટ, ટીવી, એસી, અદ્યતન ફર્નિચર, બેકગ્રાઉન્ડમાં કમલાબાગ પોલીસના લોગો સહિતની માહિતી, નવા સ્પીકરો અને માઇક્રોફોન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે। પોલીસ મથકની અંદર આવેલ પીએસઓ ઓફિસ, બારનીશી ઓફિસ, એમઓબી ઓફિસ, ગુજકોર્પ ઓફિસ, ક્રાઇમ ઓફિસ, એકાઉન્ટ ઓફિસ, એલઆઈબી ઓફિસ, મહિલા સહાયતા કેન્દ્ર સહિત તમામ વિભાગોનું નવીનીકરણ કરાયું છે। જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાંથી
એકમાત્ર કમલાબાગ પોલીસ મથકનું પીએસઓ ટેબલ ગત તારીખ 1/7થી સંપૂર્ણ પેપરલેસ બન્યું છે અને તમામ કામગીરી ઓનલાઈન થઈ છે. અહીંનો મુદ્દામાલ રૂમ અત્યંત જર્જરિત હતો અને ગટરના પાણી કમ્પાઉન્ડમાં ઘૂસી જતા હતા. તેનું નવીનીકરણ કરાયું છે. ઈસવીસન 1986 થી 2024 સુધીના ગુનામાં કબજે થયેલ મુદ્દામાલને મુદ્દામાલ સોફ્ટવેરમાં જનરેટ કરીને તેનો તમામ ડેટા તેમાં સમાવવામાં આવ્યો છે અને બારકોડ સિસ્ટમ જનરેટ કરીને મુદ્દામાલ પરના બારકોડને સ્કેન કરવાથી સમગ્ર કેસની તમામ વિગત મળી જાય તેવી આધુનિક વ્યવસ્થા ગોઠવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પાકિસ્તાનની જેલમાં ભારતીય માછીમારનું બીમારી સબબ મોત થયું છે ત્યારે માછીમારનો મૃતદેહ ભારતના તાત્કાલિક મોકલવા સામાજિક આગેવાન દ્વારા માંગ કરવામાં આવી છે. પાકિસ્તાનની જેલમાં હાલ પણ અનેક ભારતીય માછીમારો કેદ છે, જેમાં નવા બંદર વિસ્તારમાં રહેતા સુરેશ રથુભાઈ સોલંકી નામના માછીમારનું બીમારી સબબ મોત થયું છે. આ માછીમારનું મોત થયા બાદ તેમના મૃતદેહને સ્થાનિક સંસ્થા હસ્તક છે અને આ માછીમારના મૃતદેહને ભારતમાં લઈ આવવા તમામ કાર્યવાહી તાત્કાલિક પૂર્ણ કરી તેમના પરિવારજનો સુધી પહોંચાડવા માટે માછીમાર આગેવાન જીવનભાઈ જુંગી દ્વારા માંગ કરવામાં આવી છે. ગઈકાલે એક સમાચાર પાકિસ્તાનમાં થયેલા જે 2022માં પકડાયેલો હતો સુરેશ રથુ સોલંકી. એ 5 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાનના ગાંધી જેલમાં હાર્ટ એટેકથી જવાનું હતું. અત્યાર સુધી આજે 26 થી 27 દિવસ થયા, અત્યાર સુધી એનું કોઈ કાર્યવાહી નથી. મેં મારા એનજીઓ પાકિસ્તાનના રીસોર્મને જાણ કરી, એ લોકોએ પણ તપાસ કરી. તો અત્યારે જે ઈડી ફાઉન્ડેશન છે ન્યાય મોદી સોંપી દીધું કે ભારત સરકારમાંથી એનું વેરિફિકેશન થઈને આવે પછી અમે છોડશું, અને એ કઈ રીતે લઈ આવશે એ ભારત સરકારને. તો મારી માંગણી એવી છે કે આવી ગુજરી જતા હોય જે લોકો ખરેખર સદગતિ પામતા હોય એ લોકોને એના પરિવારને જલ્દી મળે એવી ભારત સરકારે આના માટે કાર્યવાહી કરવી જોઈએ. કારણ કે ભારત સરકારને તો એ લોકોએ જાણ કરી દીધી છે. ભારત સરકારને જાણ કરી કે તમારો ખલાસી છે આ રીતે ગુજરી ગઈ. તો આમાં ભારત સરકાર જલ્દી થઈ અને તાત્કાલિક જોડે જે બોડી છે એને એના માદરે વતન નવા ગામ કોડીના તાલુકામાં પહોંચાડે એવી માંગણી છે. હાલ ભારતીય માછીમારનું પાકિસ્તાનની જેલમાં મોતની ઘટનાને લઈને તેમના પરિવારમાં પણ શોક વ્યાપી ગયો છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના વનાણા ગામ નજીક એક બાઇક ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક યુવાનને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના નરસન ટેકરી વિસ્તારમાં રહેતો યોગેશ સંજય ચાવડા નામનો યુવાન વનાણા વિસ્તારમાં આવેલ ફેક્ટરીમાં નોકરી કરે છે. આ યુવાન તેમની નોકરી પૂરી થતાં બાઇક મારફતે ઘરે આવી રહ્યો હતો. તે દરમિયાન વનાણા ટોલટેક્સ પાસે યુવાનની ચાલુ બાઇકે તબિયત લથડતા તેમનું બાઇક ડિવાઈઝર સાથે અથડાયું હતું અને ઘટનામાં આ યુવાનને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રાણાકંડોળા ગામે ટાવરમાં કામ કરતો એક યુવાન નીચે પટકાયો હતો. આ ઘટનામાં ઈજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાની વિગત જાણવા મળી છે. પોરબંદરના રાણાકંડોળા સામે મોબાઈલના ટાવરમાં એક યુવાન કામ કરતો હતો. ત્યારે યુવાન જે જગ્યા ઉપર ટાવરમાં કામ કરતો હતો ત્યાં જનાવર નીકળતા યુવાન નીચે પટકાયો હતો. આ ઘટનામાં યુવાનની ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાની વિગતો જાણવા મળી છે. આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. નેશનલ હાઈવે પર રાણાવાવ બાયપાસ નજીક એક અજાણ્યા વાહન ચાલકે રસ્તા ઉપર બેઠેલા પશુઓને હડફેટે લીધા હોવાની ઘટના બની હતી, જેમાં 5 પશુઓના મોત થયા હતા. તો એક પશુને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર માટે ગૌશાળા ખાતે ગૌપ્રેમી દ્વારા ખસેડવામાં આવ્યું હતું. પોરબંદરના નેશનલ હાઈવે ઉપર રઝળતા પશુઓને વાહન ચાલકો હડફેટે લેતા હોવાની ઘટના અવારનવાર સામે આવતી હોય છે. આવી ઘટનામાં પશુઓના પણ મોત થતા હોય છે. ત્યારે હાલ પણ પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે પર રાણાવાવ બાયપાસ નજીક રોડ ઉપર રહેલ પશુઓને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લીધા હતા. આ ઘટનામાં રસ્તા ઉપર રહેલ 5 પશુઓના મોત થયા હતા. તો એક પશુને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર માટે રાણાવાવની ગૌશાળા ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને લઈને ગૌપ્રેમીમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક ઈસમને 3 મોબાઈલ ફોન સાથે જ પકડી પાડ્યા બાદ પૂછપરછ હાથ ધરી હતી, જેમાં એ મોબાઈલ ફોન અમદાવાદ ખાતેથી ચોર્યા હોવાની કબૂલાત આ શખ્સે આપતા પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પીઆઈ આર.કે. કામરિયાની સૂચના મુજબ એલસીબી સ્ટાફના માણસો પોરબંદર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન માહિતી મળી હતી કે નવી ખડપીટ પાસે એક ઈસમ ચાલીને આવે છે, જેની પાસે ચોરી અથવા છળકપટથી મેળવેલ મોબાઈલ ફોન છે. જેના આધારે મૂળ પાલીતાણા ભીલવાડા વિસ્તાર અને હાલ પોરબંદરમાં નવી ખડપીટ દેવી પૂજક વાસ બાપા સીતારામના મંદિર પાસે રહેતા કરણ ઉર્ફે કાળો ડેડો બેજુભાઈ વાવડિયા નામના શખ્સની તલાશી લેતા તેમની પાસે કુલ 3 મોબાઈલ ફોન મળી આવ્યા હતા, જેમાં મળી આવેલ મોબાઈલ ફોન પોતે અમદાવાદ કાલુપુર સ્ટેશન ખાતેથી ચોરી કરેલ હોવાની કબૂલાત પણ આપી હતી આ શખ્સે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમી ઉત્સવ ઉજવવામાં આવ્યો, જેમાં સંઘના ગણવેશ સાથે પોરબંદરના મુખ્ય માર્ગ પર પથ સંચલન રાખવામાં આવ્યું હતું. ત્યારે મોટી સંખ્યામાં સંઘના સ્વયંસેવકો શિસ્તબદ્ધ રીતે જોડાયા હતા. આ કાર્યક્રમમાં બેન્ડ વાદ્યકો, ઘોષવાદ્યો અને સંચાલનમાં જોડાયા હતા. બાલ સ્વયંસેવકો, તરુણ સ્વયંસેવકો તેમજ અનુભવી કાર્યકર્તા સ્વયંસેવકો પથ સંચાલન કરતા નીકળ્યા ત્યારે સંચાલનમાં રહેલ પરમ પવિત્ર ભગવા ધ્વજનું પોરબંદરની વિવિધ સંસ્થાઓના ભાઈ બહેનો દ્વારા પુષ્પોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પથ સંચાલનનો પ્રારંભ પોરબંદરમાં આવેલ MM સ્કૂલથી કમલાબાગ થઈ MG રોડ પરના ખીચડી પ્લોટ, બાલુબા કન્યા શાળા, ખાદી ભંડાર સુધી, ત્યાંથી હેડ પોસ્ટ ઓફિસ, ST બસ સ્ટેશન, ઓશોનિક હોટેલ, વસંતજી ખેરાજ સ્કૂલ, ડોક્ટર પારવાણી હોસ્પિટલ, નવો ફુવારો, આશા ચિલ્ડ્રન હોસ્પિટલ પાસે આવેલ સાગર સંસ્કાર હોલ સુધી ના લાંબા પથ સંચાલનમાં સ્વયંસેવકોએ ખૂબ ઉત્સાહપૂર્વક એક દોની શિસ્તબદ્ધતાથી તેમજ ઘોષણાવાદીઓના સૂર સાથે કદમ મિલાવી પથ સંચાલન પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ સાગર સંસ્કાર હોલમાં વિજયાદશમી ઉત્સવ તેમજ શસ્ત્રપૂજન રાખવામાં આવ્યું હતું, જેમાં અતિથિ વિશેષ મુખ્ય વક્તા સંઘના અધિકારીઓ, કાર્યકર્તાઓ, સ્વયંસેવકો તેમજ ઉપસ્થિત ભાઈ બહેનો દ્વારા શસ્ત્રપૂજન કરાયું હતું. સંઘની શાખામાં થતા કાર્યક્રમોનું સ્વયંસેવકે પ્રાત્યક્ષિત કર્યું હતું. મહેશ શક્તિ સેના પોરબંદરના પ્રમુખ તેમજ આ ઉત્સવના અતિથિ વિશેષ કરશનભાઈ ઓડેદરાએ ઉત્સવ દરમિયાન થયેલ જુદા જુદા પ્રાત્યક્ષિત પ્રથમ વખત નિહાળ્યા અને ખૂબ હર્ષ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. ત્યારબાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રચારક અને ઉત્સવના મુખ્ય વક્તા મહેશભાઈ જીવાણીએ જણાવ્યું હતું કે સંઘની દૈનિક કલાક શાખામાં થતા નાના નાના કાર્યક્રમોથી વ્યક્તિના ઘડતરની સાથે સાથે રાષ્ટ્ર માટે, સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના પ્રગટ થાય છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વ્યક્તિ નિર્માણની સાથે સાથે સારા રાષ્ટ્રનું નિર્માણ કરવાનું કાર્ય કરે છે. દરેક હિન્દુ સમાજના લોકો સંઘના ઈશ્વરીય કાર્યમાં જોડાય તે જરૂરી છે. આજે સંઘ શતાબ્દી વર્ષ તરફ જઈ રહ્યું છે ત્યારે સમાજના લોકો ભારત દેશ માટે, દેશને આગળ લાવવા માટે પ્રયત્નશીલ થતો જોવા મળી રહ્યો છે. 1925માં ડોક્ટર હેડગેવારજીએ વિજયાદશમીના દિવસે સંઘની સ્થાપના કરી હતી. આ દિવસે આસુરી શક્તિ પર દેવી શક્તિનો વિજય, અસત્ય પર સત્યનો વિજય થયો હતો. આ ઉત્સવમાં પોરબંદર જિલ્લા સંઘ સંચાલક વિનોદભાઈ કોટિયા, નગર સંઘ સંચાલક ધનજીભાઈ ગોહેલ તેમજ મોટી સંખ્યામાં ભાઈ બહેનો ઉત્સવમાં ઉપસ્થિત રહી શસ્ત્રપૂજન કરેલ છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના છાયા વિસ્તારમાં સસરાએ તહેવાર સિવાય ઘરે આવવાની ના પાડતા જમાઈ સહિતના 4 શખ્સોએ સસરાને ઢોર માર માર્યો હતો અને આ ફરિયાદ નોંધાઈ છે, જેમાં મુકેશભાઈ સોલંકીની પુત્રીની સગાઈ અજય સોલંકી સાથે થઈ હતી. ત્યારે તેણે તહેવાર સિવાય ઘરે આવવાની ના પાડતા અજય સહિતના 4 શખ્સોએ મુકેશભાઈને માર્યો હતો. પોરબંદરમાં વિશ્વ હૃદય દિવસ નિમિત્તે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકો સહિતના લોકોએ યોગ કર્યા હતા તો ઉપસ્થિત આગેવાનોએ હૃદય રોગ નિવારણ વિશે માર્ગદર્શન પણ આપ્યું હતું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા હૃદય રોગ નિવારણ અભિયાન અંતર્ગત વિશ્વ હૃદય દિવસ નિમિત્તે ભવ્ય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખીચડી પ્લોટમાં આવેલ મહારાજા નટવરસિંહ ઉદ્યાન ખાતે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં કચ્છ સૌરાષ્ટ્ર ઝોન
ઓર્ડિનેટર વિજયભાઈ શેઠ યોગ દ્વારા હૃદયરોગ નિવારણ વિષય પર માર્ગદર્શન અપાયું હતું. ત્યારે આ શિબિરમાં પરિવાર સાથે એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડમીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ત્યારે આ બાળકોના ઉત્સાહ અને પ્રયત્ને જિલ્લા કોઓર્ડિનેટર કેતન કોટિયા દ્વારા સ્વાગત કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. દ્વારકા પાસેના બરડિયા હોટેલ ફ્રન્ટ પાસે અકસ્માત સર્જાતા 7 લોકોના મોત નીપજ્યા છે. ખાનગી બસ ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા બસ ડિવાઈડર ક્રોસ કરી રોંગ સાઈડમાં આવી ગઈ હતી અને ઇકો કાર અને સ્વિફ્ટ કાર સાથે અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. તો આ અકસ્માતમાં સમગ્ર ઘટના અંગે કલેક્ટર GD પંડ્યા દ્વારા માહિતી આપવામાં આવી હતી. આજે દ્વારકા પાસે એક ફન હોટલની બાજુમાં દુઃખદ દુર્ઘટના બનેલી છે, જેમાં એક મોટી બસ હતી એ ડિવાઈડર ક્રોસ કરી અને બીજી સાઈડમાં જતી રહી હતી અને એક નાની કાર જે ઇકો કાર અને બીજી એક સ્વિફ્ટ કાર હતી જેની સાથે ટકરાઈ ગઈ હતી. તો જેના લીધે જે ઇકો કાર છે જેમાં કલોલના વતની એવા જે પરિવાર હતું, ઠાકોર ફેમિલી છે, એમના હસબન્ડ વાઈફ અને એમની સાથે જે નાના બાળકો હતા, એમ ટોટલ 7 લોકોનું મૃત્યુ થયેલું છે. એક બરડિયાનું વ્યક્તિ છે અમારા દ્વારકા જિલ્લાના, એમનું મૃત્યુ થયું છે. ટોટલ 7 મૃત્યુ નોંધાયેલા છે, જેમની આગળની કાર્યવાહી છે જે દ્વારકા હોસ્પિટલ ખાતે થઈ રહી છે. જે લોકો ઇન્જર્ડ થયા હતા તેમને પ્રાથમિક સારવાર દ્વારકા હોસ્પિટલ ખાતે આપવામાં આવી હતી અને ત્યારબાદ તેઓને તાત્કાલિક ખંભાળિયા શિફ્ટ કરવામાં આવેલા હતા. ખંભાળિયા અમારા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી કપૂર સાહેબ અને એમની ટીમ છે, એમણે પહેલાંથી જ તૈયારી રાખી હતી. અમારા SDMની ટીમ અને એ પણ સિવિલ હોસ્પિટલમાં આવી ગઈ હતી, જેથી કે જે પેશન્ટ આવી રહ્યા છે તેમના સગાવાલાઓને અને એમને જે યોગ્ય રીતે સારવાર આપી શકાય. અત્યારે જે પેશન્ટ છે જેમને સોનોગ્રાફી કરવા, એમને CT સ્કેન કરવામાં આવેલું છે. આ ઉપરાંત એમને જે ઓર્થોપેડિક ડૉક્ટરની ટીમ પણ જે જામનગરના નંદિની મેડમ છે તેમના દ્વારા એક ટીમ અહીંયા મોકલી આપવામાં આવેલી હતી, જેથી 5 ટીમો જે ડૉક્ટરની છે તે તમામ પેશન્ટને સારવાર આપી છે. અત્યારે ખંભાળિયામાં જે 5 પેશન્ટ એડમિટ છે એમાંથી કોઈ પણ ડેન્જરમાં નથી, બધા આઉટ ઓફ ડેન્જર છે. એક પેશન્ટ જે સિરિયસ, જેમને હેડ ઇન્જરી હતી, તેમને જામનગર શિફ્ટ કરેલા છે અને તેમની જામનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવશે. તેમની સાથે એમના હસબન્ડ હતા, તેમને માથામાં સ્ટીચીસ આવેલા હતા, તેમને અહીંયા ખંભાળિયા સાથે ટ્રીટમેન્ટ આપી અને ત્યારબાદ જામનગર એમના જે પત્ની હતા એમની સાથે જામનગર શિફ્ટ કરેલા છે. આમ જોઈએ તો દ્વારકા હોસ્પિટલ ખાતે 2 લોકોની સારવાર ચાલી રહી છે, ખંભાળિયા ખાતે 5 પેશન્ટની સારવાર ચાલી રહી છે અને 2 પેશન્ટને જામનગર ખાતે શિફ્ટ કરેલા છે, જેમાં એક છે તેમને બ્રેન ઇન્જરીઝ છે અને એ થોડું સિરિયસ ટાઈપનું છે. પણ અમારો પૂરો પ્રયત્ન છે ત્યાં સિવિલ હોસ્પિટલ દ્વારકા સાથે બી સંપર્કમાં છીએ અને એમને પ્રોપર અને યોગ્ય સારવાર મળી રહે. આ ઉપરાંત જે પેશન્ટની સાથે સગાવાલા આવેલા છે તેમને અહીં SDM શ્રી, મામલતદાર શ્રીની ટીમ દ્વારા એમના જમવા માટેની અને અન્ય વ્યવસ્થા પણ અમે લોકો કરી રહ્યા છીએ. આવો બનાવ ફરીવાર ના બને તેના માટે પણ અમે જરૂરી સૂચનાઓ પ્રસિદ્ધ કરી છે અને વધારે કોઈ બી કેઝ્યુલિટી ના બને એ માટે સિવિલ હોસ્પિટલ તંત્ર અને વહીવટી તંત્ર તમામ પ્રયત્ન કરી રહ્યું છે. જામખંડોળા ખાતે 7 સહકારી સંસ્થાઓની સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને સાધારણ સભાનું આયોજન થયું હતું. ત્યારે હેલીપેડથી લઈને સ્ટેજ સુધી કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. રાજકોટ જિલ્લાની 7 સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સહકારી પરિવારના લગભગ 10,000 જેટલા લોકો આ વાર્ષિક સાધારણ સભાઓ ઉપસ્થિત રહ્યા હતા. જામકંડોળાના કાલાવડ રોડ ખાતે આવેલ કુમાર છાત્રાલયમાં યોજાયેલી સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં રાજ્ય અને કેન્દ્ર સરકારના મંત્રીઓ તેમજ ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ વાર્ષિક સાધારણ સભામાં ઉદ્ઘાટક તરીકે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા અને દીપ પ્રાગટ્ય વિધિ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. તો આ સાધારણ સભામાં મહાનુભાવોના હસ્તે ચેક અને બાઇક સહિતની ચીજોનું વિતરણ કરવામાં આવ્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ભાગ્ય વિજય હિંમતલાલ દવે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ અંગેના આયોજન માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બ્રહ્મ સમાજના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદરમાં બ્રહ્મ યુવા અગ્રણી નીરવભાઈ દવે અને ધવલભાઈ દવેના સ્વર્ગસ્થ પિતાશ્રી સ્મરણાર્થે ચાલતી સંસ્થા ભાગ્ય વિજય હિંમતલાલ દવે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવેમ્બર મહિનામાં ચોપાટી ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવશે.
જેના ભાગરૂપે પોરબંદરના ગોપનાથ મહાદેવ મંદિર ખાતે ભાગ્ય વિષય હિંમતલાલ દવે ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના જિલ્લા ટ્રસ્ટી અશ્વિનભાઈ ઠકરાર, વડીલ અશ્વિનભાઈ દવે અને નગરપાલિકા કાઉન્સિલ ધવલભાઈ જોશી સહિત બ્રહ્મ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં સપ્તાહના આયોજન માટે બેઠક યોજવામાં આવી હતી, જેમાં મુખ્યત્વે આગામી 16-10-24થી પોરબંદર શહેરના તમામ વોર્ડમાં બેઠક કરવામાં આવશે. ત્યારબાદ પોરબંદર જિલ્લાના દરેક ગામોમાં પણ પ્રવાસ કરવામાં આવશે અને દરેક વોર્ડમાંથી સમસ્ત જિલ્લામાંથી ભાવિ ભક્તો આ સપ્તાહનું રસપાન કરે અને મહાપ્રસાદનો લાભ લે તેવું આયોજન કરવામાં આવશે તેવું ટ્રસ્ટના પ્રમુખ નીરવભાઈ દવે દ્વારા જણાવવામાં આવ્યું છે. ઇસ્માઇલી સિવિક ઇસ્માઇલી કાઉન્સિલ ઓફ પોરબંદર દ્વારા ગ્લોબલ ઇસ્માઇલી સિવિક દિવસના ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે રાણાવાવ ખાતે સરકારી હોસ્પિટલમાં ટીબીના જરૂરિયાતમંદ દર્દીઓને પૌષ્ટિક આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં 40 જેટલી કીટ વિતરણના કાર્યક્રમમાં અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જય હિન્દ, જય ભારત. 29મી સપ્ટેમ્બરના રોજ ગ્લોબલ ઇસ્માઇલી સિવિક દિવસના ઉજવણીના ભાગરૂપે 36થી વધુ દેશોમાં આજના દિવસે અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે. જેના ભાગરૂપે ઇસ્માઇલી સિવિક ઇસ્માઇલી કાઉન્સિલ પોરબંદર દ્વારા રાણાવાવ તાલુકા વિસ્તારના ટીબીના જરૂરિયાતમંદ દર્દીઓને દર્દમાંથી મુક્તિ મળે તે માટે જરૂરી પૌષ્ટિક આહાર કીટનું વિતરણ કરવામાં આવેલું છે. આજરોજ રાણાવાવ સરકારી દવાખાનામાં 40 જેટલા ટીબીના જરૂરિયાતમંદ દર્દીઓને આ પૌષ્ટિક આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. ટીબીના દર્દીઓને ઝડપથી રોગમુક્ત કરવા દવાની સાથે પૌષ્ટિક આહારની પણ ખાસ જરૂરિયાત હોય છે. અગાઉ ઇસ્માઇલી સિવિકના બેનર હેઠળ સ્વતંત્રતા દિવસ નિમિત્તે સૌરાષ્ટ્રમાં 22થી વધુ રક્તદાન શિબિરોનું પણ અમે આયોજન કરેલું હતું. જય હિન્દ, જય ભારત. રાણાવાવમાં પ્રિન્સ આગા ખાન પ્રીસ્કૂલ ખાતે વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાના ભૂલકાઓ તથા વિદ્યાર્થીઓના માતાઓ ટ્રેડિશનલ ડ્રેસ પહેરી વેલકમ નવરાત્રીમાં ભાગ લીધો હતો. અહીં બાળાઓને તહેવારોનું મહત્વ સમજાવવા દરેક તહેવારની ઉજવણી કરવામાં આવે છે. મારું નામ હસીના ઢાલાની છે. આગા ખાન એજ્યુકેશન સર્વિસ ઇન્ડિયા સંચાલિત આગા ખાન પ્રી સ્કૂલ રાણાવાવ છે ઘણા વર્ષોથી બાળ વિકાસ માટેનું કાર્ય કરી રહી છે. આ એક સંસ્થા છે બાળકોને ધ્યાનમાં રાખી અને અલગ અલગ પ્રવૃત્તિઓ કરી રહી છે, જેમાંની એક પ્રવૃત્તિ છે કે બાળકોનું સામાજિક વિકાસ સારું થાય. તો એના માટે થઈને આજ રોજ અમે નવરાત્રિનું સેલિબ્રેશન રાખેલું છે, જેમાં વેલકમ નવરાત્રિ નામનો પ્રોગ્રામ કરેલો છે અને જેમાં બાળકો તેમજ વાલીઓને સામેલ કરેલ છે. જે 0 થી 6 વર્ષના બાળકો છે એ અને એમના વાલીઓ છે આ એ પ્રોગ્રામમાં આવે અને આ એ કોમ્પિટિશન છે એમાં પાર્ટિસિપેટ કરે અને સંસ્થા વિશે તેમજ બાળકોના વિકાસમાં તેઓનું ભાગ આપે. આ માટે થાય અને અમારી સંસ્થાના LMC મેમ્બર જે છે એમનો ખાસ રોલ છે અને અહીંયાનો સ્ટાફ છે એમનો પણ ઘણો જ ઉમદા રોલ છે. આ લોકો દ્વારા આયોજિત કરવામાં આવેલ છે આ એક પ્રોગ્રામ. જતા ફરી નજર કરી આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. દ્વારકાના બરડિયા નજીક અકસ્માત સર્જાતા 7 લોકોના મોત. ખાનગી બસ ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા સર્જાયો અકસ્માત. રાણાવાવ બાયપાસ નજીક વાહન ચાલકે અનેક પશુઓને હડફેટે લેતા અકસ્માત. ઘટનામાં 5 પશુઓના મોત થયા તો એક પશુને ગંભીર ઈજા. પાકિસ્તાનની જેલમાં ભારતીય માછીમારનું બીમારીથી થયું મોત. માછીમારનો મૃતદેહ ભારતમાં તાત્કાલિક મોકલવા માંગ. પોરબંદરમાં 2 વર્ષ પૂર્વે એક સગીરાના બળાત્કારની ઘટનાનો ચુકાદો. કોર્ટે આરોપીને 20 વર્ષની સજા તથા 26,000 રૂપિયાનો ફટકાર્યો દંડ. ફરી મળીશું આવતીકાલે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.